તો સ્વાગત છે દરેક મિત્રોનું લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજે આપણે પ્લાન્ટ કિંગડમ ની અંદર જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિની વિશે વાત કરવાની છે કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે તે વનસ્પતિ પૃથ્વી પર કઈ કઈ જગ્યા જોવા મળે છે અને એના ઉપયોગો શું છે, એની રચના કેવી હોય છે. તો જોઈએ, અનાવૃત બીજધારીનો મતલબ થાય છે જિમ્નો એટલે નગ્ન. જિમ્નો નો મતલબ શું થાય છે? નગ્ન અથવા ખુલ્લા. અને સ્પર્મ નો મતલબ થાય છે બીજ. આ સ્પર્મ શબ્દ છે એ મનુષ્યની અંદર પણ લાગુ પડે છે, કારણ કે મનુષ્યની અંદર જે વીર્ય હોય છે, વીર્યને શું કહેવાય છે? સ્પર્મ કહેવાય છે. અને એ જ વીર્યની અંદર શું હોય છે? આપણા શુક્રકોષો હોય છે. અંડક બીજા શરીરની દીવાલથી આવૃત હોતા નથી, માટે તેમને શું કહેવામાં આવે છે? નગ્ન બીજ કહેવાય છે. જે ફલન પહેલા પણ ખુલ્લા હોય છે અને ફલન પછી પણ ખુલ્લો જ હોય. ફલન પહેલા એનો મતલબ કે પૂર્વ ફલનની ઘટના, અને ફલન પછી એટલે પશ્વ ફલનની ઘટના. આ બંને ઘટના દરમિયાન અંડકો ખુલ્લા જોવા મળે છે. તો કે વિધાન રિલેટેડ ક્વેશ્ચન નીટની એક્ઝામમાં આવી શકે છે. પશ્વ ફલન બીજ ઢંકાયેલા નથી એટલે કે કેવા છે? નગ્ન અથવા ખુલ્લા છે. અને આ અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર મોટા ભાગની વનસ્પતિઓ ઊંચા વૃક્ષો અને સૂપો છે. એનો મતલબ કે છોડ છે ખૂબ જ ઓછા જોવા મળે છે. સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ રેડવુડ, જેને સિકોયા સિમ્પર વિરેન્સ તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ કે જેની હાઈટ 120 થી કરીને 150 મીટરની જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે, સૌથી નાની વનસ્પતિ જો અનાવૃત બીજધારીમાં આવે તો નામ છે ઝામિયા પિગ્મિયા, જે ભૂમિગત ગાંઠમૂળી પ્રકાર ધરાવે છે. અનાવૃત બીજધારીની વાત કરવામાં આવે તો કે મોટા ભાગની વનસ્પતિના મૂળ કેવા છે બેટા? સોટીમય મૂળ તંત્ર ધરાવે છે. સોટીમય મૂળ એટલે કેવું મૂળ? તો ગાજર, મૂળા, એની અંદર જે મૂળ જોવા મળે છે, મૂળને કેવું મૂળ કહેવાય? સોટીમય મૂળ કહેવાય છે. બીજી વાત કરવામાં આવે કે આ જૂથની વનસ્પતિઓ ફૂગ સાથે શું રચે છે કે તેના મૂળ છે ફૂગ સાથે કવક જાળ અને કવક મૂળ રચે, જેને માઇકોરાઇઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇવન વધારે જો આમાં ડિટેલમાં જઈએ તો કેટલીક વનસ્પતિ છે તો કે કવક મૂળની ગેરહાજરીમાં બીજને અંકુરણ પણ કરાવી શકતી નથી, બીજનું અંકુરણ પણ થતું નથી. તો એક્ઝામ્પલ છે પાઇનસ. પાઇનસના બીજ છે એ કવક જાળની ગેરહાજરીમાં અંકુરણ પામતા નથી, સ્થાપિત પણ થતા નથી. બીજી વાત કરવામાં આવે કે જેમ કવક જાળની વાત હતી એવી રીતે સાયકસ નામની વનસ્પતિ છે જેના મૂળ છે ખૂબ જ નાના અને વિશેષિત. વિશેષનો મતલબ થાય ખૂબ જ વિશિષ્ટ, જેને પ્રવાળ મૂળ કહેવાય છે. આ પ્રવાળ મૂળ છે એન્ટુ ફિક્સેશન માટે જવાબદાર છે. જો અત્યાર સુધી તમે ત્રણ વસ્તુ અલગ અલગ ભણ્યા છો, એક સિમ્બી કુળના વનસ્પતિ છે જેના મૂળ છે એ પણ નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે. પછી નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયાની અંદર જોવા મળતા અભિકોષ પણ એન્ટુ ફિક્સેશન માટે જવાબદાર છે. અને હવે એક નવો શબ્દ આવ્યો છે. શબ્દ કયો છે? તો સાયકસ ની અંદર જોવા મળતા પ્રવાળ મૂળ પણ શેના માટે જવાબદાર છે? એન્ટુ ફિક્સેશન માટે જવાબદાર છે. બીજી વાત કરવામાં આવે, એ સાયકસ છે સાયનોબેક્ટેરિયા ધરાવે છે. અને એ સાયનોબેક્ટેરિયાના કોષો કયા હશે? તો કે અભિકોષો જ હશે. અને જે સાયકસ સાથે કેવું જીવન જીવે છે? તો સહજીવી જીવે છે. એનો મતલબ કે બંને એકબીજા સાથે રહે છે. આગળ વાત કરીએ કે આ વનસ્પતિના પ્રકાર છે અશાખિત જોવા મળે તો એનું એક્ઝામ્પલ કોણ છે? તો કે સાયકસ. અને જો શાખિત જોવા મળે તો કે પાઇનસ, સિડ્રસ વગેરે. પર્ણો સામાન્ય રીતે સાદા અને સંયુક્ત એમ બંને પ્રકારના જોવા મળે છે. જેની અંદર સાયકસ છે પોતે પિંછાકાર અથવા પક્ષવત. પક્ષવત શબ્દ છે એ સંસ્કૃત લેંગ્વેજ ઉપરથી આવ્યો છે, જેનો મતલબ પિંછાદ થાય છે. અને બીજી વાત કરવામાં આવે કે સાયકસ નામની વનસ્પતિમાં આ પાંદડા છે જલ્દી ખરી પડતા નથી, પણ વર્ષો સુધી એની સાથે વળગી રહેલા છે. અને માતૃ વનસ્પતિ સાથે વર્ષો સુધી વળગી રહેલા છે, મતલબ ખૂબ જ ઘરડા પાંદડા ધરાવે છે. આ વનસ્પતિના પર્ણ છે તાપમાન, ભેજ અને પવનની અતિશયતા, અતિશયતા એટલે કે વધારે પડતા સામે ટકી રહેવા માટે સક્ષમ છે. જો વધારે પડતું ટેમ્પરેચર હોય, વધારે પડતો ભેજ હોય, વધારે પડતા પવન વાતો હોય તો પણ આ પાંદડાને કશું થતું નથી. બીજી વાત કરવામાં આવે કે મોટા ભાગની વનસ્પતિ શંકુધારીઓ છે. અને આ શંકુધારી વનસ્પતિ એ સોયની અણી જેવા શું ધરાવે છે? પર્ણો ધરાવે છે. બીજી વાત કરવામાં આવે કે એ શંકુધારી વનસ્પતિઓ છે એમનું શરીરનું જાડું ક્યુટિકલ હોય છે. ક્યુટિકલમાં તો દરેકને ખબર પડે છે કે ક્યુટિકલ એટલે શું? તો કે વનસ્પતિની પેશીની આજુબાજુ આવેલો એક સ્તર કે જે પાણીના વય સામે શું કરે છે? રક્ષણ કરે. બીજી વાત કે નિમગ્ન વાયુરંધ્રો. નિમગ્ન વાયુરંધ્રો એટલે ખૂબ જ નાના અને ઝડપથી ન ખુલી શકે એવા વાયુરંધ્રો હોય છે, જેના કારણે પાણીનો વ્યય થતો નથી. બીજી વાત કરવામાં આવે કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે સમબીજાણુ છે નહીં, સંપૂર્ણ રીતે કેવી છે?
વિષમ બીજાણુ છે, જેની અંદર એકકીય લઘુ નર બીજાણુ અને એકકીય મહાબીજાણુ એટલે માદા એમ બંને પ્રકારના બીજાણુનું નિર્માણ થાય છે. બીજી વાત કરવામાં આવે કે જે બીજાણુ હોય છે શામાં નિર્માણ પામે છે કે બીજાણુ ધાનીમાં નિર્માણ પામે છે, જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર ગોઠવાયેલા બીજાણુ પર ઉપર જોવા મળે છે. બીજાણુ ધાની ક્યાં જોવા મળે તો કે શિથિલ કે સંગઠિત સ્વરૂપમાં અક્ષ ઉપર ગોઠવાયેલા શંકુ ઉપર જોવા મળે છે. શંકુ એટલે શું તો કે જેમ આવૃત બીજધારીમાં મુખ્ય પ્રજનન પુષ્પ છે એમ અનાવૃત બીજધારીમાં શંકુ છે શાનું કામ કરે છે તો કે પુષ્પનું કામ કરે છે. બીજી વાત કરવામાં આવે કે લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની જે ઉત્પન્ન કરે છે જે ધારણ કરે છે એને લઘુ બીજાણુ ધારક અથવા નર શંકુ તરીકે ઓળખવામાં આવે, એનો મતલબ કે નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ નર શંકુની અંદર પરાગરજ છે કેવી જોવા મળે છે તો કે જે શરૂઆતની અંદર નર શંકુમાં જે કોષો હોય છે એટલા કોષો પૂરતા હોતા નથી, પણ એના કરતા કોષો કેવા જોવા મળે છે ખૂબ જ ઓછા જોવા મળે છે. જે ઓછા જોવા મળે છે એ બધા શાના તરીકે વિકાસ પામે છે કે પ્રત્યેક પરાગરજ તરીકે વિકાસ પામે છે. એક રીતે મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ પર્ણ ધરાવતા જે હોય જેને મહાબીજાણુ ધારક અથવા માદા શંકુ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે ને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. નર અને માદાની અંદર આ શંકુ એક જ વનસ્પતિ ઉપર જોવા મળે છે. નર અને માદા જે જન્યુ બીજાણુ હોય છે એ એક જ શંકુ એટલે કે એક જ પુષ્પ ઉપર જોવા મળતા હોય, એનો મતલબ કે આને કેવા કહેવાય દ્વિલિંગી કહેવાય, અને પેલી રીતે કઈ રીતે એક સદની વનસ્પતિ કહેવાય, એક સદની વનસ્પતિ. હવે આવી વનસ્પતિની અંદર એક જ વૃક્ષ પર ઉદ્ભવે તો એનું એક્ઝામ્પલ છે પાઇનસ. અને જો નર અને માદા બંનેના શંકુ અલગ અલગ વૃક્ષ ઉપર ઉદ્ભવે તો એનું એક્ઝામ્પલ કોણ છે સાયકસ છે. હજુ આપણું વર્ણન થોડુંક બાકી છે, એને આપણે આગળમાં ધીરે ધીરે જોઈએ અને આ લેક્ચરને વધુ આપણે રસપ્રદ બનાવીએ. આગળ વાત કરીએ તો કે આ વનસ્પતિની જે પ્રદેહ હોય છે પ્રદેહ. હવે પ્રદેહ એટલે શું તો તમે મહાબીજાણુને બહુ ધ્યાનથી જુઓ તો આજુબાજુ જે રચના હોય છે એને કહેવાય બીજાશય અને અંદરની તરફ હોય છે અંડક. તો અંડકને આવરતા એક આ રચનાને શું કહેવાય છે તો આને કહેવાય છે પ્રદેહ. અને શું કહેવાય છે બેટા પ્રદેહ. આ થયું આપણું બીજાશય, આ થયું અંડક. જે એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે છે. મહાબીજાણુ માતૃકોષ એટલે શું કે એ જ માતૃકોષ કે જેમાંથી એકકીય મહાબીજાણુનું શું થવાનું છે નિર્માણ થવાનું છે. આ પ્રદેહ આવરણોથી રક્ષિત હોય છે જે સંયુક્ત રીતે કોનું નિર્માણ કરે છે તો કે અંડકનું નિર્માણ કરે છે. અને એ જ અંડક છે એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે છે, જે ગુચ્છાદાર રીતે માદા શંકુ એટલે કે પુષ્પમાં કન્વર્ટ થાય છે. મહાબીજાણુ માતૃકોષ છે અધિકરણ દ્વારા 4 એકકીય મહાબીજાણુ નિર્માણ કરે છે. આના ઉપરથી જો પ્લોઇડી પૂછાય, પ્લોઇડી એટલે શું તો પ્લોઇડી નો મતલબ થાય છે ધ સેટ ઓફ ક્રોમોઝોમ્સ. રંગસૂત્રના સેટ કેટલા છે તો રંગસૂત્ર કેવા હોય છે એકકીય હોય છે. કેવા હોય છે એકકીય હોય છે. નર અને માદા જન્યુ સ્વતંત્ર મુક્ત જીવી નથી. આ વાતને વધારે ફોકસ રીતે ધ્યાન આપજો કે જેમ આપણે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં ભણતા હતા કે ક્યારેક જન્યુ મુક્ત જીવી હોય ક્યારેક બીજાણુ મુક્ત જનક હોય, પણ આની અંદર નર જન્યુ કે માદા જન્યુ કોઈ મુક્ત જીવી નથી. સંપૂર્ણ રીતે બીજાણુ જનક પર બીજાણુ ધાનીની અંદર ગોઠવાયેલ જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે અનાવૃત બીજધારીમાં પરાગનયન છે પવન દ્વારા થાય છે. ફલિતાંડ એ ભ્રૂણમાં અને અંડકો એ બીજમાં વિકાસ પામે છે. અને આ બીજ કેવા જોવા મળે છે ખુલ્લા અથવા નગ્ન જોવા મળે છે. તો મોટા ભાગનું વર્ણન ઓલરેડી આવી ગયું છે. તમારે જે જૂનો સિલેબસ હતો એની અંદર કેટલાક ટોપિક આપેલા છે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અનાવૃત બીજધારીમાં જોવા મળતા પર્ણો છે એક પલ્લવ હોય ને કેવા હોય સલ્કી હોય. પલ્લવ પર્ણો મોટા અને લીલા જોવા મળે છે, સલ્કી પર્ણો સૂક્ષ્મ અને કેવા જોવા મળે છે બદામી રંગના જોવા મળે છે. આ વનસ્પતિ છે સદાહરિત, બહુવર્ષાયુ અને શુષ્કોદ્ભિદ લક્ષણો ધરાવે છે. બહુવર્ષાયુ એટલે કે જ્યાં વરસાદ વધારે જોવા મળ્યો, દાખલા તરીકે એમેઝોન વર્ષા જંગલો, એમેઝોન વર્ષા જંગલો છે તો ત્યાં આ વનસ્પતિનું ખૂબ જ મોટી ગીચતા જોવા મળતી છે. અને શુષ્કોદ્ભિદ લક્ષણો કેમ કારણ કે આ વનસ્પતિ ક્યુટિકલના આવરણ ધરાવે છે. ક્યુટિકલના આવરણ તો ખાસ કરીને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં જોવા મળે છે. એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો કે સાયકસ, પાઇનસ, ઓરોકેરિયા. ઓરોકેરિયાને તો શું કહેવાય છે નાતાલ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે નાતાલ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે બેનિટાઇટિસ. બેનિટાઇટિસ છે અશ્મિભૂત વનસ્પતિ છે. આપણે ત્રિઅંગીમાં પણ એક્ઝામ્પલ જોયું હતું જેનું નામ હતું રાહનિયા.
દ્વિમાં એક્ઝામ્પલ કયું હતું ત્રિઅંગીમાં? તો રહાનિયા. એવી રીતે અનાવૃતમાં એક્ઝામ્પલ કયું છે? તો બેની ટાઇટિસ. ઇવન થુજા નામની વનસ્પતિ છે સુશોભિત મોરપીંછ કે વિદ્યા જેવી વનસ્પતિ પણ આ સમુદાયની અંદર જોવા મળે છે. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો બહુ સારો ગમ્યો હશે. આપણે હવે આના પછીનું જે લેક્ચર આવે છે આવૃત બીજધારી વનસ્પતિનું આવશે, એ સાથે આપણે પ્રકરણને પૂર્ણ કરીશું. ફરીથી મળીએ એના એ જ અંદાજમાં. જય હિન્દ, જય ભારત.